મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા। સુરતના 5 પ્રવાસીઓ સ્પેશિયલ રિલીફ ફ્લાઇટ મારફતે ભારત પરત ફર્યા। વિમાની સેવા બંધ થતાં સુરતના 20 પ્રવાસીઓ દુબઈમાં ફસાયા હતા। દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ ટ્રેનથી સુરત પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ। લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતાં પરિવારજનો ભાવુક થઈ ગયા। लगभग हूँ 2 દિવસ કન્ટિન્યુઅસલી એરપોર્ટ પર જઈને ટિકિટની માંગ કરતા હતા અને એમાં અરાઈઝે અહીંયાથી ટિકિટ જેવી ઓપન થઈ એ કરીને અમે પાછા પરત આવ્યા છે। પરિવારમાં ખુશીનો ખૂબ જ માહોલ છે, બધા ભાવુક થઈ ગયા છે, કારણ કે જ્યારે એક દેશની અંદર યુદ્ધની સ્થિતિ હોય અને સ્થિતિમાંથી બહાર આવીને પરિવારજનોને મળીએ તો એ ઘણો આનંદનો માહોલ છે। ફસાયા હોવાના જે અહેવાલ મળી રહ્યા હતા તેમાંથી જે રીતે ધીમે ધીમે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતીઓને ભારતીયો પરત ફરી શકે એવા આ સુરતનું પરિવાર છે તે પણ દુબઈમાં ફસાયું હતું ને ત્યાંથી ફસાયેલા પ્રવાસીઓ ગુજરાતમાં છે અને ગુજરાતમાં પાછા ફર્યા છે। સુરત ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનોમાં હર્ષ પણ જોવા મળી રહ્યો છે, સાથે સાથે તેઓ ભાવુક પણ થઈ ગયા છે।